નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં વારંવાર એનજીટીના પ્રશ્નો આવી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે એનજીટીની થોડીક માહિતી જોઈશું અને ગઈ પરીક્ષામાં જે એનજીટીના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નો પણ આપણે અહીંયા જોઈશું. તો મિત્રો, આજે આપણે એનજીટીને લઈને માહિતી જોવાના છીએ અને એનજીટીના પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, એનજીટીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો એ કે ગોયલ, પ્રવીણ શ્રીવાસ્તવ, પ્રકાશ શ્રીવાસ્તવ કે પછી જીસી મુર્મુ. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે પ્રકાશ શ્રીવાસ્તવ. પ્રકાશ શ્રીવાસ્તવે એનજીટીના વર્તમાન અધ્યક્ષ છે. એનજીટીમાં અરજી કરીએ કેટલા દિવસમાં નિકાલ કરવાનો પ્રયાસ કરાય છે? 90 દિવસમાં, 120 દિવસમાં, 150 દિવસમાં કે પછી 180 દિવસમાં? તો આપણો આન્સર થઈ જશે 180 દિવસમાં. તો મિત્રો, આ પ્રશ્નોમાં દિવસ પૂછવામાં આવે છે તો તમારો આન્સર થઈ જશે 180 દિવસ, અને જો મહિના પૂછવામાં આવે તો તમારો આન્સર થઈ જશે 6 મહિના. તો આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે, આ પ્રશ્નો જોઈ લેજો. એનજીટી એ બંધારણની કઈ કલમમાંથી પ્રેરણા મેળવેલ છે? કલમ 19, કલમ 20, કલમ 21 કે પછી કલમ 22? મિત્રો, આપણો આન્સર થઈ જશે કલમ 21. એનજીટી કુલ કેટલા સ્થાનો પર સ્થાપિત છે? 3, 4, 5 કે પછી 6? તો આપણો આન્સર થઈ જશે 5. મિત્રો, આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે એનજીટી કુલ કેટલા સ્થાનો પર સ્થાપિત છે? તો આપણો આન્સર થઈ જશે 5. એનજીટીનું મુખ્ય મથક કયું છે? દિલ્હી, ચેન્નઈ, ભોપાલ કે પછી પુણે? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે દિલ્હી. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઇક કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, અને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. એનજીટીની સ્થાપના ક્યારે થઈ? તો એનજીટીની સ્થાપના ઓગસ્ટ 2010માં થઈ, સપ્ટેમ્બર 2010માં થઈ, ઓક્ટોબર 2010માં થઈ કે પછી નવેમ્બર 2010માં થઈ? મિત્રો, આપણો આન્સર થઈ જશે ઓક્ટોબર 2010માં થઈ. એનજીટીના પ્રથમ ચેરમેન કોણ હતા? એ કે ગાંગુલી, લોકેશ્વર સિંહ પંત, સ્વાંતર કુમાર કે પછી એ કે ગોયલ? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે લોકેશ્વર સિંહ પંત. એનજીટી જો ચુકાદો આપવામાં નિષ્ફળ જાય તો કેટલા દિવસમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય? 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ કે પછી 120 દિવસ? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 90 દિવસ. પર્યાવરણ માટે વિશેષ અદાલત એનજીટી સ્થાપના કરનાર ભારત કેટલામો દેશ છે? પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો? તો ભારતની વાત કરીએ તો ભારત એનજીટી સ્થાપના કરનાર એ ત્રીજો દેશ છે. અને પ્રથમની વાત કરીએ તો પ્રથમ આપણે આગળ પ્રશ્ન આવશે તેમાં જોઈ લઈએ. પર્યાવરણ માટે વિશેષ અદાલત એનજીટી સ્થાપના કરનાર પ્રથમ દેશ કયો છે? ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા કે પછી કેનેડા? તો મિત્રો, અમુક સ્થાન પર ઓસ્ટ્રેલિયા આપ્યું છે, અને અમુક વેબસાઇટ પર ને અમુક મટીરિયલમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. જો તમારા ઓપ્શનમાં એ અને બી ના આવે તો તમારે ઓસ્ટ્રેલિયા ક્લિક કરવાનું રહેશે, અને જો એમ આવે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તો તમારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કરવાનું રહેશે. એનજીટીમાં વધુમાં વધુ કુલ કેટલા સભ્યો હોય છે? 21, 31, 41 કે પછી 51? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 41. એનજીટીના અધ્યક્ષની નિમણૂક કોની સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર કરશે? પર્યાવરણ મંત્રી, મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ કે પછી પ્રધાનમંત્રી? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે મુખ્ય ન્યાયાધીશ. મુખ્ય ન્યાયાધીશ પાસે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર કરશે. એનજીટીમાં વધુમાં વધુ કુલ કેટલા પૂર્ણ સમયના ન્યાયિક સભ્યો હોય છે? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 20.
જો મિત્રો તમને ઓછામાં ઓછા પૂછવામાં આવે કે ઓછામાં ઓછા કેટલા પૂર્ણ સમયના ન્યાયિક સભ્યો હોય છે તો તમારો આન્સર થાય 10. અને એમ પૂછવામાં આવે કે વધુમાં વધુ કુલ કેટલા પૂર્ણ સમયના ન્યાયિક સભ્યો હોય છે તો તમારો આન્સર થઈ જાય 20. અને એમ પૂછવામાં આવે કે કુલ કેટલા સભ્યો હોય છે તો તમારો આન્સર થઈ જાય 41. એનજીટીમાં વધુમાં વધુ કુલ કેટલા પૂર્ણ સમયના નિષ્ણાંત સભ્યો હોય છે? 10, 20, 30 કે પછી 40? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 20. ન્યાયિક સભ્યોની વાત કરીએ તો ન્યાયિક સભ્યો વધુમાં વધુ 20 હોય છે. તેમજ નિષ્ણાંત સભ્યોની વાત કરીએ તો નિષ્ણાંત સભ્યો પણ વધુમાં વધુ 20 હોય છે. અને ન્યાયિક સભ્યો ઓછામાં ઓછા પૂછે તો તમારો આન્સર થઈ જાય 10. અને એમ પૂછવામાં આવે કે ઓછામાં ઓછા નિષ્ણાંત સભ્યો કેટલા હોય છે તો તે પણ 10 થઈ જાય. આમ 20 વધુમાં વધુ ન્યાયિક સભ્યો અને 20 નિષ્ણાંત સભ્યો બનીને ટોટલ 20 ને 20 અને એક ચેરમેન એમ કરીને 41 સભ્યો એનજીટીમાં હોય છે. એનજીટીમાં ઓછામાં ઓછા કુલ કેટલા પૂર્ણ સભ્યના ન્યાયિક સભ્યો હોય છે? તો ઓછામાં ઓછા પૂછવામાં આવે તો તમારો આન્સર થઈ જશે 10. એનજીટીમાં ઓછામાં ઓછા કુલ કેટલા પૂર્ણ સભ્યોના નિષ્ણાંત સભ્યો હોય છે? તો મિત્રો તમારો આન્સર થઈ જશે 10. વધુમાં ઓછું પૂછવામાં આવે તો તમારો આન્સર થાય 20. અને જો ઓછામાં ઓછા પૂછવાનું આવે તો તમારો આન્સર થઈ જશે 10. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. એનજીટીમાં ન્યાયિક સભ્યની લાયકાતમાં કયું યોગ્ય નથી? સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ, હાઈકોર્ટમાં ન્યાયાધીશ, હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ કે પછી સર્વોચ્ચ અદાલતમાં સરકારી વકીલ? તો મિત્રો આપણો આન્સર થઈ જશે સર્વોચ્ચ અદાલતમાં સરકારી વકીલ. જો ન્યાયિક સભ્યની લાયકાતની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોવા જોઈએ, કાં પછી હાઈકોર્ટમાં ન્યાયાધીશ હોવા જોઈએ, કાં પછી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. પણ આ ના હોઈ શકાય કે સર્વોચ્ચ અદાલતમાં સરકારી વકીલ એટલે કે વકીલ હોય તો એ યોગ્ય નથી. એનજીટીમાં નિષ્ણાંત સભ્યોને લેવા માટે તેઓને ઓછામાં ઓછો કેટલો વર્ષનો અનુભવ હોવો જોઈએ? 5 વર્ષનો, 15 વર્ષનો, 25 વર્ષનો કે પછી 20 વર્ષનો? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એનજીટીના નિષ્ણાંત સભ્યોને 15 વર્ષના અનુભવમાં કેટલા વર્ષનો રાષ્ટ્રીય સ્તરનો અનુભવ હોવો જોઈએ? 5 વર્ષનો, 10 વર્ષનો, 7 વર્ષનો કે 12 વર્ષનો? તો 5 વર્ષનો રાષ્ટ્રીય સ્તરનો અનુભવ હોવો જરૂરી છે. એનજીટીના ચેરમેન કેટલા વર્ષે ફરીથી નિયુક્ત કરી શકાય છે? 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે કે પછી ન કરી શકાય? તો મિત્રો આપણો આન્સર થઈ જશે ન કરી શકાય. એનજીટીના ચેરમેન કેટલા વર્ષે ફરીથી નિયુક્ત કરી શકે? તો ન કરી શકાય મિત્રો. આ એનજીટીના ચેરમેનની ફરીથી નિયુક્તિ નથી થઈ શકતી. એનજીટીના ચેરમેનની મુદત 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ કે પછી 10 વર્ષ? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 5 વર્ષ. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પૂછવામાં આવે છે એનજીટીના ચેરમેનની મુદત કેટલી છે તો તમારો આન્સર થઈ જાય 5 વર્ષ. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઇક કરી દેજો, એ તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. એનજીટીના સભ્યોની મુદત 5 વર્ષ, 10 વર્ષ, 6 વર્ષ કે પછી 7 વર્ષ? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 5 વર્ષ. ચેરમેનની મુદત પણ 5 વર્ષ હોય છે, સભ્યોની મુદત પણ 5 વર્ષ જ હોય છે. એનજીટીના સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે? પર્યાવરણ મંત્રી, પીએમઓ, પસંદગી સમિતિ કે પછી સુપ્રીમ કોર્ટ? મિત્રો આપણો આન્સર થઈ જશે પસંદગી સમિતિ દ્વારા. નીચેનામાંથી કયા કાયદા પર એનજીટી ચુકાદો સંભળાવી શકે છે? ભારતીય વન અધિનિયમ 1927, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, રાજ્ય દ્વારા
ઘડાયેલ જંગલોના નિયમ કે પછી વન સંરક્ષણ અધિનિયમ 1980? તો મિત્રો આપણો આન્સર થઈ જશે વન સંરક્ષણ અધિનિયમ 1980. એનજીટી આટલા કાયદાઓ પર ચુકાદો સંભળાવી શકે છે: પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974, પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સેસ એક્ટ 1977, વન સંરક્ષણ અધિનિયમ 1980, હવા અહીંયા હવા આવશે, હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 અને જૈવિક વિવિધતા અધિનિયમ 2002. તો મિત્રો આટલા ચુકાદા પર એનજીટી ચુકાદો સંભળાવી શકે છે. તો મિત્રો આટલા મુદ્દા યાદ રાખજો. એનજીટી આ કાયદા ઉપર ચુકાદો સંભળાવી શકે છે. એનજીટીની રચના સમયે વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી કે પછી નરેન્દ્ર મોદી? તો મિત્રો આપણો આન્સર થઈ જશે મનમોહન સિંહ. એનજીટીની રચના કેટલામાં પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી? 9મી, 10મી, 11મી કે પછી 12મી? મિત્રો આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયો છે. આગળની પરીક્ષામાં પણ તમને પૂછાવાની શક્યતા છે. તો મિત્રો આ પ્રશ્નો ધ્યાનથી જોજો. એનજીટીની રચના કેટલામાં પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી? મિત્રો આપણો આન્સર થઈ જશે 11મી. એનજીટી ચેરમેન વય મર્યાદા 65 વર્ષ, 60 વર્ષ, 55 વર્ષ કે પછી 70 વર્ષ? તો એનજીટીના ચેરમેનની વય મર્યાદાની વાત કરીએ તો તેમની વય મર્યાદા 70 વર્ષ સુધી હોય છે. નિષ્ણાત સમયોની વય મર્યાદાની વાત કરીએ તો નિષ્ણાત સભ્યોની વય મર્યાદા એનાથી 5 વર્ષ ઓછી હોય છે, એટલે કે 65 વર્ષ હોય છે. ચેરમેનની 70 વર્ષ હોય છે, નિષ્ણાત સભ્યોની 65 વર્ષ હોય છે અને ન્યાયિક સભ્યોની વાત કરીએ તો ન્યાયિક સભ્યોની 67 વર્ષ હોય છે. અહીંયા 67 વર્ષ આપ્યું નથી, પણ 67 વર્ષ તેની વય મર્યાદા હોય છે. 67 વર્ષ. તો મિત્રો યાદ રાખજો, ચેરમેનની પૂછવામાં આવે વય મર્યાદા તો 70 વર્ષ. ત્યારબાદ નિષ્ણાત સભ્યોની પૂછવામાં આવે તો પછી 65 વર્ષ તમારો આન્સર થાય અને ન્યાયિક સભ્યોની પૂછવામાં આવે તો 67 વર્ષ તમારો આન્સર થઈ જશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો એનજીટીના અધ્યક્ષને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કોની પાસે પરામર્શ કરશે? પર્યાવરણ મંત્રી, મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ કે પછી પ્રધાનમંત્રી? તો મિત્રો એનજીટીના અધ્યક્ષને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર એ મુખ્ય ન્યાયાધીશ પાસે પરામર્શ કરશે. એનજીટીના નિષ્ણાતોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કોની સાથે પરામર્શ કરશે? તો મિત્રો પર્યાવરણ મંત્રી, મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ કે કોઈ નહીં? તો મિત્રો આનો આન્સર થઈ જશે કોઈ પણ નહીં. નિષ્ણાતોને દૂર કરવાની પરામર્શ કહેવામાં આવે તો તેનો આન્સર આવે કોઈ પણ નહીં. પણ જો અધ્યક્ષની વાત કરવામાં આવે, અધ્યક્ષને દૂર કરવા માટે પરામર્શ કરવાની વાત કરવામાં આવે તો તેનો આન્સર થાય મુખ્ય ન્યાયાધીશ. એનજીટી એક્ટ 2010માં કુલ કેટલા પ્રકરણો છે? 4, 5, 6 કે પછી 7? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 5. એનજીટી એક્ટ 2010માં કુલ કલમો કેટલી છે? તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, એ તો ભૂલતા જ નહીં, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો આ પ્રશ્નોનો આન્સર શું થશે? એનજીટી એક્ટ 2010માં કુલ કલમો કેટલી છે? 38, 48, 58 કે પછી 68? તો મિત્રો આપણો આન્સર થઈ જશે 38.